મહિલા ભક્ત રાજા પંચતંત્રની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। સમુદ્ર કિનારે આવેલા રાજ્યમાં નંદ નામનો એક પરાક્રમી અને પ્રતાપી રાજા શાસન કરતો હતો। તેની બહાદુરીના સમાચાર દૂર દૂર સુધી ફેલાઈ ગયા। નજીકના રાજ્યોના તમામ રાજાઓ તેની બહાદુરીના વખાણ કરતા હતા। રાજા પાસે વરારુચિ નામનો મંત્રી હતો। તે શાસ્ત્રોના જાણકાર અને ખૂબ જ વિદ્વાન હતા। બધાએ તેની વાક્છટાની પ્રશંસા કરી। વરારુચિની પત્ની ઉગ્ર સ્વભાવની હતી। તેની દરેક મુદ્દા પર વરારુચિ સાથે ગુસ્સે થઈ જતી હતી અને જ્યાં સુધી વરારુચિ તેણીને તે કહે તે કરવા માટે તેને સમજાવે નહીં ત્યાં સુધી તે સહમત ન થાય। એક દિવસ તેને ફરી વરારુચિ પર ગુસ્સો આવ્યો। વરારુચિએ તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તે રાજી ન થઈ। અંતે તેણે કહ્યું, પ્રિય, ક્યાં સુધી તું નિરાશ રહીશ? સંમત, તમે જે કહો તે હું કરીશ। પત્નીએ કહ્યું, હું ઈચ્છું છું કે તું તારું માથું મુંડાવે અને મારા પગે પડીને ક્ષમા માંગે। જો તું આમ કરીશ તો જ તારા પ્રત્યેનો મારો ગુસ્સો ખતમ થશે। વરારુચિએ તેની પત્નીએ કહ્યું તેમ કર્યું અને તેની સંમત થઈ। તે જ દિવસે રાજા નંદની પત્ની પણ તેના પર ગુસ્સે થઈ ગઈ। રાજાએ પણ તેને સમજાવવાની ઘણી કોશિશ કરી પરંતુ તેના દુઃખનો અંત ન આવ્યો। ત્યારે રાજા નંદે કહ્યું, પ્રિય, તું કેમ નાખુશ અને ક્રોધિત છે? તને ખબર નથી કે તારી દુઃખી જોઈને મારું દિલ વ્યથિત થઈ જાય છે। હું તમારી ખુશી માટે કંઈ પણ કરીશ। તમે ઓર્ડર આપો। નંદની પત્નીએ કહ્યું, હું તમારા મોંમાં લગામ મૂકીને તમને સવારી કરવા માંગુ છું અને તમે ઘોડાની જેમ નીકળીને દોડો છો। જો તમે આમ કરશો તો જ હું ખુશ થઈશ। રાજા નંદે તેની પત્નીએ કહ્યું તેમ કર્યું અને તે રાજી થઈ ગઈ। બીજે દિવસે સવારે જ્યારે વરારુચિ શાહી દરબારમાં આવ્યો ત્યારે તેનું માથું મુંડવામાં આવ્યું। રાજા નંદ વરારુચિના ઘરની સ્થિતિ જાણતા હતા। તે સમજી ગયો કે આ તેની પત્નીને મનાવવાના પ્રયત્નોનું પરિણામ છે। તેઓએ તેની ઠેકડી ઉડાવી અને કહ્યું, મંત્રીજી, તમે કયા પુણ્યકાળમાં માથું મુંડ્યું છે? વરારુચિ માત્ર વાક્છટા જ નહીં પણ રાજાની સ્થિતિથી પણ સાવ અજાણ હતો। જરા પણ વિલંબ કર્યા વિના તેને જવાબ આપ્યો, રાજા, મેં તે પુણ્યકાળમાં મારું માથું મુંડન કરાવ્યું છે જેમાં માણસો મોંમાં લગોલ રાખીને પડોશીઓ ચલાવે છે। આ સાંભળીને રાજા નંદ ખૂબ જ શરમાઈ ગયા। તે દિવસે તેણે પ્રતિજ્ઞા લીધી કે ભવિષ્યમાં તે ક્યારેય વરારુચિની મજાક ઉડાવવાનો પ્રયત્ન નહીં કરે। બોધ, ક્યારેય કોઈની મજાક ઉડાવવી જોઈએ નહીં। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।